હાલે હું નીકળીશ રો પાછળ જો હું તમને કહેતી હતી ને જ્યારે ઘરે આવું તાર મને ઉપાડી લે જ્યારે ઘરે આવું તાર ઉપાડી લે તમે શાંતિ રાખજો મને બોલવામાં મર્યાદા રાખજો હાલે શેડાળી મેં તમને કીધું વાડી આવો તો મને બોલો હાલે પુત્રી બોલ બોલ કરસ બો પછી બિલકુલ તમે બોલતા નહીં ઈ તારો વર્ત સહન કરો હું નો સહન કરું આખા ઘરને સહન કરવું પડશે હવે મોટા ભાઈ વાડીએ નથી જવું મારે કેમ નથી જવું નથી જવું લે એટલે વાડીએ તો જવું જ પડે હવે ડોબા સારવા નથી જવાનો ડોબા સડવાય તારે જવું પડે એમને મારે વાડીએ ને વાડીએ પડ્યું રહેવું ભેંસુના પોદળા ઢળવા ગાયુના પોદળા ઢળવા તમારા તૈણીના પોદળા ઢળવા એ તો ઢળવા પડે એવો થોડા હાલે કઈ પણ તું નાનો છો તારે કામ તો કરવું પડે ને હું તમારો કોઈ નોકર નથી કોઈ હાથી નથી પણ નાનો છો કામ તો કરવું પડે ને તારે હાલે લોદર બોલ બોલ કરે નકરું દાછી ને કાઢે મોટું તાડપત્રી જેવું કર્યું છે મને બારે વાડીએ નહીં જવું હવે વાડીએ તો જવું જ પડશે વહુ લાવી દો તો વાડીએ જાઓ હું તમારે બધાને વાડીએ જવું હા પડે જવું જ પડે કામે તો વહુ લાવી દો તને થોડી વહુ લાવવાની હોય કા તમે તું કેમ લાવીને બેઠો અરે રોજડા આખો જામ ના પાડી દે ને એમ નહીં આજ પરણાવું કાલ પરણાવું આ મારા 40 વરા થયા હમણે 42 વરા થાય કોઈ ડોશીએ નહીં દે મને ડોશીએ એટલે બહુ લાવી દે ને કે ડખા થઈ જાય હાલે ભલે ડખા થઈ જાય ઓ બહુ તો નહીં જ આવે કેમ નહીં આવે નથી લાવી દેવી એટલે તારે બાથવું છે આ બાંધવું છે આમ રોડે આજ બાથવું હોય રોડે આજ બાથવું હોય તો રોડે પણ જ્યાં હું છે રોડે આજ બાથવું હોય તો અહીંયા આવ્યો હોય જ્યાં હું છે નાકને હા કઈ પડે છે એક તો અહીંયા આવ્યો હોય એમ કહો ઈ આવું શું હળવો અહીંયા બજાવો તો શું છે ત્યાં અહીંયા ઉભા રહ્યો ને બાપ બહુ બીક લાગે છે ભાગો સોથી ભાગે જ ને વો બહુ નહીં આવે નકામું એકાદનું મર્ડર થઈ જાય હો મર્ડર બર્ડર કાઈ નો થાય શું કરવાનો થાય નો થાય ને વહુ લાવી દેવી પડશે વહુ એમ નો આવે હજી એમ કામ કરવું પડે હજી એમ કઈ વહુ નો આવે લે મને વહુ લાવી દેજે વહુ લાવી દેવી પડશે હરક કરતા આવડે ઓય ઢીલા એને કેમ કર્યું એને તને કેમ અમરભાઈ કીધું? ઓય એલા હજી આય બાકી છે ઈ જો મારા બાપ પાસે હે ઈ જો તેલ લેવા એમ નહીં પણ હું લેવા તેલ લેવા જાઉં રાવા દે ને આમ તને અમે સિટીમાં ભણવા બેહાડ્યો જ્યારે જૂનાગઢનો મેળો ભરાય આ બે માણા ફરવા જાય તઈને તનનો મેળો ભરાય આ બે માણા ફરવા જાય મારે હું પાડો લઈને ફરવા જાવું પાડો લઈને ફરવા જાવું એટલે વહુ લાવી દો હાલો એ વહુ તો આજે નહીં આવે હાલે શિવજી આરામ આમાં કોરે આખો રાત લે એને હાથ નહીં અડાડતો હા એને થોડું મરાય હવે સાનો માનો રાન આયા ઉછેરી શું કરે ઈ તારી ભાભી છે ભાભી એટલે માં સમાન કહેવાય તારી એ ભાભી ભાભી જાય ઘેરી એટલે મારા ને ભાભી ને શું છે તારા લાગે વળગે મારા શું છે હા તે માં સમાન કહેવાય ઈ મારે કાંઈ સાંભળવું નથી હવે એક દી પાણી મગાવી દઉં સૂટી તોલામાં હાણસી મારી તોય હવા કરતો મટતો નથી હવે સાના મને કરે એક લાફો હું એટી જાય તમને અરે શેડાળી હું આમ જોઈ રહેતો વહુ લાવી છે કેમ છે એલા એવું નથી ભાઈ તારા લાયક ક્યાંક નાતરું તો મળવું જોઈએ ને મારો ભાઈ કેમ મળવું પડે આમ જો સાંભળ સાંભળ લડી જ લેવું છે હું લડી એ જ લેવું ક્યાં છે જાવ છો હે ભાઈ ઈ બે માણા ટીટિયા ફરે ઓલા બે માણા ટીટિયા ફરે વાંઢો રગડું બળતરા નો થાય મને એમ નહીં મને હરખ ન હોય ભાઈ શું થતું હોય હરખ એલા તું શેનો બળતરા કરશો બળતરા નો થાય તો શું કરે અહીંયા આવ્યો એમ કહો ભાઈ એ સાંભળો ખોટી વાત છે વહુ નો લાવી દેવી એ પડે સાંભળો એટલે ફોન હેઠો મૂકો ને મારી વાત સાંભળો ને એમને ઈ બે માણા ટીટિયા ફરે ઓલા બે માણા ટીટિયા ફરે વાંઢો રગડું બળતરા નો થાય મને હરખ ન હોય ને શું ઓકળો હરખ હોય આમાં શું કરવું છે રૂપિયાને એ જો ઢીલાભાઈ આપણા ત્રણેયની ધબધબાટીમાં તમે હું અને આ તમારા ભાઈ આપણે ત્રણેય ધબધબાટી આવ્યા એમાં વાટલિયા સમાજના કમિટી વાળાને મોજ આવી જાય 500 રૂપિયા આપણે ત્રણેયને ભેટ આપે છે હોય ને તમે હા. બહુ સારું કામ કર્યું છે ઈમાં હા, તો લાવો મારી પાસે વાપરવા લ્યો વ્યવહાર એના હાથમાં છે. અહીંયા હવે વ્યવહાર મારે જ કરવો છે ના ના તું નાનો છો
શું નાનો વ્યવહાર વ્યવહાર એમ કાંઈ તમારે કરવાનું થતો નથી બેઠી છું હું. મને તારી બધી ખબર છે શેની મારી ખબર છે આ ઘરાના પેર નથી તારા પિયરના બધાય ઘરના મારા પિયરના છે નથી તમારા. આયા બહામણ કપાવી છે ને ઘરાના કરાવ્યા છે અને દૂધનો વહીવટ તું કરે દૂધનો વહીવટ હું નહીં કરું તો કોણ કરશે? નકરું દૂધ વેચી વેચી નકરી કટકી કરે 2000 રૂપિયા ભેગા કરે એનો ભાઈ આવે તો એને 2000 રૂપિયા આપે એક આંટો આવે તો કબાટ લાવે બીજો આંટો આવે તો તિજોરી લાવે ત્રીજો આંટો આવે તો કુકર લાવે એનો ભાઈ કુકર લાવે સીટીયું મારી થાય એ તું હેનો હિટિયું કર પણ મારી સીટીયું થાય આમ જો કાંઈક અથરા થાવ અને કાંઈક નિરાયત રાખો. આમ આમ ધબધબાટી બોલાવે કાંઈ ભેરું નહીં થાય. તમે નિરાયત રાખો. મને તમારી બધી ગાછીની કાઢે નહીં પણ આમ ઢીલાભાઈ થોડાક શાંતિ રાખો. અરે ભાઈ હવે મારે ભેગું રહેવું જ નથી મારું નોખું કઈ દે નોખું એમ થોડું થાય નોખું થાય જ નોખું ને. બોખું નહીં થાય હો. નોખું નહીં થાય આપણે એક જ માના સવી ત્રણે જણા ભાગ દેવો આમ પડે. જો નોખું નહીં થાય તમે બધાય મારા સૌ. હું તારો છું હા એમને હું તાર દીકરો તમે બધાય મારા સૌ. ભાઈ કે છે મારા સવો પેલા તારા સીએમ તારા સવી તે કેના સૌ? અમારી માના સવી હાય, હાય. ઓમ એમ તમે પોતાના તમારી- છો એમ. પણ એમ તમે તમારી માના છો. નિરાયત રાખો. તમારી ભાભી બેઠીને તમારું બધું થઈ જાય. મને ગાલે હાથ ફેરાઈમાં મને આસકા આવે છે મને એટલે હું કહું છું હા. જો આપણા બાપાને 300 વીઘા જમીન હા 300 વીઘા હો તારી હો આની હા. અને હો મારી હા. મારા ભાગમાં આમ જો 100 વીઘા આવે ને એટલે 20 વીઘા વેચીને 1975 નો બાય મોડલ લાવું લે 1975 નો બાય મોડલ લાવું ઝૂકેગા તો નહીં સાલા એટલે તને કોઈ નો દે ક્યાં આવ્યો જાય ક્યાં લેવા જાય ગા હું કરવા નો દે એમ જાય નહીં. ક્યાં લેવા? આમ જો ટીલાભાઈ લગ્ન કરવા હોય તો વ્યવસ્થિત થવું પડે. હર્ષદભાઈ જો કેવા બાબુડા જેવા લાગે છે ને. હા હે અમીર ખાન જેવો સીન આવે છે. હે આમ જો મારી વાત સાંભળો. આમ જો થોડુંક આમ હેન્ડસમ થવું પડે. મારી વાત સાંભળો. તમે આ હેન્ડસમ થવું પડે. કેવો હેન્ડસમ આમાં હું ઘટા છે handsome? એમ નહીં આ થોડીક મુઈસું બુઈસું સેટિંગ કરાવો. આ તમારી મુઈસું જો બકરું પૂછડી જેવી. મૂછ નહીં તો કુછ નહીં યાદ આઈ અને આ શું છે? આ ઈ હસનો ટાવર છે તારો શું કામ છે અને આ શું છે? યાદ આઈ ડીશ નું દોરડું છે શું છે ડીશ નું દોરડું છે આ મોજડી કોની પહેરી આવ્યો મોજડી છે એમ મારે નહીં તમારે બહુ લઈ આવી છે ને. હા. પાકું પાકું આ વરે લગ્ન કરવા છે ને. અરે હમણાં જ દે ઘરઘણું કરવા કે લગ્ન? મારે લગ્ન નથી કરવા પરણવું નથી ઘરનું કરવું ઘરઘણું કરવું. હા એમાં જ મજા એ આવે. એના આ તો લીડ કાંઈ વાત કરવા નહીં. મારી વાત સાંભળો. હું જ્યારે પરણીને આવી અને તઈ તમે મને કેવા ગીત સંભળાવતા હતા હા એવું મને એકાદું ગીત સંભળાવો એટલે હમણાં તમારા લગ્ન કરી